આ વિચારોના લેખક છે હિમાંશુ વાજા. તાકતવર અને બુદ્ધિજીવી પ્રજા દેશ બચાવી શકે છે. યુરોપના દેશમાં સરકાર કોઈ પણ પાર્ટીની બને અથવા તો નેતા કોઈ પણ બને, પણ જ્યાં દરેક પાર્ટી કે નેતા પ્રજાથી ભયભીત જ રહેતો હોય છે. અને જ્યારે કોઈ નેતા ખોટું કરે ત્યારે તરત જ તે નેતા પોતાની રાજીનામું તરત જ જાહેરમાં આપી દે છે. તેનો મતલબ એવો નથી કે તે કોઈ પણ પ્રમાણિક છે કે ઈમાનદારી સાબિત કરવા તત્પર હોય છે, પણ હકીકત તે ત્યાં કોઈ પણ ઇસ્યુ બને તો નેતાને એકવાર ડર હોય જ છે કે હમણાં લોકો ઘરની બહાર નીકળી જશે અને તેની ફજેતી કરશે. તે ભય તેને રાજીનામું આપવા મજબૂર કરે છે. આ વાતની પાછળનો તર્ક એટલો જ છે કે જ્યાં બુદ્ધિજીવી અને એજ્યુકેટેડ લોકો વધુ છે, સત્યને પણ સ્વીકારે છે અને અસત્ય કે જૂઠને તે ક્ષણે નકારે પણ છે. પણ જો તમારે કોઈ દેશને બરબાદ કરવો હોય તો પહેલા ભણતર ખતમ કરવું પડે, પછી બેરોજગાર અને બેકાર લોકોને ગમે તે માર્ગે દોરવા એ સાવ સરળ બની જાય છે. એ વિડમમાં દરેક નેતા પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવાનો જ હેતુ ધરાવતો હોય છે, પણ એ એવું ત્યારે વિચારી શકે જ્યારે તેને પરફેક્ટ ખ્યાલ આવી જાય કે લોકો મૂર્ખ છે અને હવે મારા મય બની ચૂક્યા છે. આમ જોવો તો પ્રજા અને નેતા એટલે સાપ અને મદારી જેવી જ વાત થઈ. સાપ ટોપલામાંથી બહાર આવે તો પણ ક્યાંય ભાગી શકતો નથી કે મદારીને દંશ મારી ખતમ કરી શકતો નથી. અને મદારીને પણ ખબર જ છે કે ભાગીને ક્યાંય નહીં જાય, કેમ કે તેને ઠંડે છાયે 3 ટાઈમ ફ્રીમાં દૂધની કુટેવ પડી ચૂકી છે અને શરીરમાં ઝેર છે, નહીં તો બીજાને જીવનની રક્ષણનો પણ કોઈ ચાન્સ નથી. આમ પ્રજાની હાલત આવી ત્યારે જ બને છે જ્યારે પ્રજા કોઈ સત્ય જોઈ ના શકે અથવા તો સત્ય એ જોવે જે તેને વારંવાર બતાવવામાં આવે. આજ પોલિટિકલ ખેલ છે અને એવો ખેલ અજ્ઞાનતાના અને કમજોર પ્રજા હોય ત્યાં જ ખેલી શકાય છે. મુદ્દાની વાત એટલી જ છે કે જો દરેક વ્યક્તિ કમસે કમ ધર્મનું સત્ય અને સત્યનો ધર્મ તેમજ દેશના મૂળભૂત અધિકાર અને તે અધિકારોનું સંવિધાન સમજતો થઈ જાય તો નેતાઓની જરૂર જ ના રહે અને સરકાર માત્ર વ્યવસ્થાપક બની જાય. તો મિત્રો, કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સીતારામ લખવાનું ભૂલતા નહીં.